નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આંતરરાજ્ય આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો. એનઆઈએને તપાસ સોંપાઈ છે. દિલ્હી વિસ્ફોટ, આત્મઘાતી હુમલો, મહિલા આતંકીની સંડોવણી હોવાની વાત સામે આવી છે. ફરીદાબાદમાં દરોડા પછી ડોક્ટર ઉમર પકડાઈ જવાના ડરથી એમોનિયમ નાઇટ્રેટ આઈડી સાથે ભાગવા જતા અકસ્માતે વિસ્ફોટ થયાનો એજન્સીઓનો દાવો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ભરતીનો પ્રયાસ. મૌલવી ઇરફાને આતંકી જૂથમાં કટ્ટરવાદી ડોક્ટરોની ભરતી કરી. પાકિસ્તાને હાથના કર્યા હૈયા ફરી વાગે છે. ઇસ્લામાબાદ કોર્ટના સંકુલમાં બોમ્બ વિસ્ફોટ થયો. 12ના મોત નિપજ્યા છે. 36થી વધુ ઘાયલ છે. બિહારમાં એનડીએ અને જંગી બહુમતી મહાગઠબંધન વિપક્ષમાં એક્ઝિટ પોલ તો આજ કહી રહ્યું છે. જેસની આતંકી સાદિયા ડોક્ટર શાહીનને મહિલાઓની ભરતીનું કામ સોંપાયું. એર ક્વોલિટી ઇન્ડેક્સ 428 સુધી પહોંચતા નિર્ણય લેવાયો. પ્રદૂષણના કારણે દિલ્હીમાં 5મા ધોરણ સુધીના સ્કૂલો હાઇબ્રિડ મોડમાં ચાલશે. ઇતિહાસમાં પહેલીવાર હવે કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરશે. વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર નીતિન સાંડેસરાનું કૌભાંડ. ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડમાં વિદેશી રોકાણકારોના 1880 કરોડ ડૂબાડ્યા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને 1.24 લાખનું નુકસાન. વડોદરા જિલ્લામાં 107 ટીમો દ્વારા 668 ગામોમાં સર્વે કરાયો. ગોરવા વિસ્તારની વીર સાવરકર સ્કૂલના સંકુલમાં જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલી રહી છે. અમિતનગર પાસે મુસાફરોની ગેરકાયદે હેરાફરી હજુ પણ ચાલે છે. પોલીસે કાર ડિટેન કરતા ગુસ્સે થયેલા કાર માલિકે ડ્રાઈવર પર હુમલો કર્યો. સરકાર દ્વારા રાતોરાત લોક કરી દેતા કોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતાં ગ્રીટના ભાવમાં 30% વધારો કરાયો છે. મારેઠામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના ખાડામાંથી 9.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગ્રાન્ટેડ સ્કૂલોના 400 જેટલા શિક્ષકોને બીએલઓની ફરજ સોંપાતા 100 જેટલી સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત થઈ છે. વાઘોડિયાની વેચેલી જમીનનો સોદો રદ કરતા જમીન લેવેચ કરનારના ત્રાસથી કંટાળીને યુવાને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. સયાજીગંજ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ અને વાઘણનું આકર્ષણ ઉમેરવામાં આવશે. 15 નવેમ્બરે રિપોર્ટ સોંપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. ગીર બોર્ડર પરના એકમોની તપાસની સમયમર્યાદામાં પૂર્ણ થવી અશક્ય છે. જ્યાં સૌથી વધુ રિસોર્ટ, હોટલ અને ફાર્મ હાઉસ છે તેવા સાસણ પંથકમાં 100 જેટલા એકમોની તપાસ હજુ પણ બાકી છે. તંત્રવાહકોમાં દોડધામ મચી છે. નોંધણીના નિયમો હળવા થયા બાદ રજીસ્ટ્રેશન 3 ગણું વધી ગયું છે. 5000 પ્રી સ્કૂલે માન્યતા માટે અરજી કરી પણ હજુ 2266 સ્કૂલ જ મંજૂર કરાઈ છે. પ્રી સ્કૂલોની નોંધણી માટે આપેલી 3 મહિનાની મુદત 30 નવેમ્બરે પૂરી થશે. કેન્દ્ર સરકાર ફાર્માસિસ્ટનો ડેટા તૈયાર કરશે. રાજ્યોને માહિતી આપવા માટે આદેશ કરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જોતા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવેમ્બરના અંત સુધી ભાજપનું શહેર જિલ્લા સંગઠન રચાઈ જશે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વિવિધ શહેરોમાં સિરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર હતું. લાલ કિલ્લા બ્લાસ્ટને લઈને એએનઆઈ તપાસ કરી રહ્યું છે. જે કારમાં બ્લાસ્ટ થયો તેને પુલવામાનો ડોક્ટર ચલાવતો હતો તેવી માહિતી છે. રેડ ઝોન અને એરપોર્ટ ઝોન અવરોધ બન્યા છે. રાજ્યના 479 ગામો ડ્રોન સર્વેની રાહમાં છે. 17 જિલ્લામાં પ્રોપર્ટી કાર્ડની કામગીરી અટકી પડી છે. પાકિસ્તાન સરહદેથી ડ્રોનથી હથિયારો મેળવ્યા બાદ આતંકીઓ રાજસ્થાનથી ગુજરાત પહોંચ્યા. પૂછપરછમાં આ મોટો ખુલાસો થયો છે. મદદ કરનારની સ્લીપર સેલ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. બિહાર એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએને સ્પષ્ટ બહુમતી એક્ઝિટ પોલમાં મળી રહી છે. કુદરતી આફતો તંત્ર વાગદારો માટે કમાણીની મોસમ છે. અસરગ્રસ્તોને ભટકાવવાનો વારો. ડાંગમાં 2024ના પાક નુકસાનમાં વગદારોને 2 વખત સહાય અને 100 ખેડૂતોને ₹1 પણ સહાય નહીં. રોડ ધોવાઈ જવાના બનાવ બાદ તંત્ર જાગ્યું. હવે કોન્ટ્રાક્ટરે રસ્તાની 10 વર્ષની ગેરંટી આપવી પડશે. રાજ્યમાં રોડ ધોવાઈ જવાથી થયેલી બદનામીથી સરકારે સુધારો બહાર પાડ્યો છે. અગાઉ 5 વર્ષ સુધી સમારકામ કરાતું હતું, પરંતુ હવે 10 વર્ષની ગેરંટી આપવી પડશે.
મહેસાણા નગર પાસે રખડતા ઢોરથી યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે, જેમાં પાલિકા રખડતા ઢોરના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવશે. વિશ્વામિત્રીમાં ઠલવાતો પ્લાસ્ટિક વેસ્ટ રોકી નાખનારને દંડ કરો, હ્યુમન રાઇટ કમિશન કમિટીનું પાલિકાને આ સૂચન છે. આ વર્ષે પહેલીવાર દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં ગ્રેપ 3 લાગુ કરાયો છે. ટ્રમ્પ કૂણા પડ્યા છે, કહ્યું પીએમ મોદી સાથે અમેરિકાના સારા સંબંધો. ટ્રેડ ડીલ જલ્દી થશે, ટેરિફ પણ ઘટશે, ફરીથી ભારતીયો મને પ્રેમ કરવા લાગશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. હવે વિમાનમાં બોર્ડિંગ પહેલા પણ થશે ચેકિંગ. એરલાઇને કહ્યું મુસાફરો વહેલા એરપોર્ટ પહોંચે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલના પ્રદાન અને સ્વદેશી મુદ્દે લોક જાગૃતિ ફેલાવવામાં આવશે. સ્થળાંતરિત કે ગેરહાજર રહેલા મતદારોની નોંધણી માટે 4 દિવસ વિશેષ કેમ્પ યોજાશે. મતદાર યાદી સુધારણા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી વધે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં કાર બ્લાસ્ટને પગલે એરપોર્ટ પર હાઈ એલર્ટ કરાયું છે. એરપોર્ટ પર 3 કલાક વહેલા પહોંચવા અને 7 કિલોની હેન્ડબેગ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. બાઇક સર્વિસ કરાવ્યાના 2 જ દિવસમાં કિક મારતા સળગી ઉઠી પિતા પુત્રનો આબાદ બચાવ થયો. ભારતમાં 8 આફ્રિકનની ટેસ્ટમાં પ્રથમ કસોટી. દક્ષિણ આફ્રિકા 6 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમશે. 25 વર્ષમાં પ્રથમ સિરીઝ જીતવા પર નજર છે. અદાણી ગ્રુપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભૂતાન પહોંચેલા વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં સંબોધિત કરતા સૌથી પહેલા દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે દિલ્હી વિસ્ફોટ પાછળના કાવતરાખોરોને છોડવામાં નહીં આવે. બિહારની ચૂંટણીમાં રેકોર્ડ 69% મતદાન થયું. સેનેટે શટડાઉનને સમાપ્ત કરવા માટેના ખરડાને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના હસ્તે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોન્ચિંગ કરાયું. સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાનું ભવ્ય ઉદ્ઘાટન થયું. ઇસ્લામાબાદમાં અદાલતની બહાર આત્મઘાતી હુમલો થયો ને જેમાં 12ના મોત નીપજ્યા છે. લખનૌની ડોક્ટર શાહીન ભારતમાં જેસની મહિલા પાક માટે ભરતીનું કામ કરતી હતી. અમેરિકા સાથે ભારત એક વ્યાજબી અને સંતુલિત વેપાર કરાર ઈચ્છે છે. મંત્રી ગોયલનું આ નિવેદન સામે આવ્યું છે. આણંદની 24 બેંકમાં 129 કરોડની થાપણનું કોઈ લેવાલ જ નથી. બોરસદમાંથી 12.5 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. દિલ્હી બ્લાસ્ટ બાદ આખા દેશમાં જાણે રેડ એલર્ટ છે. ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરી રહી છે. ગુજરાતમાં પણ એ જ માહોલ છે. 32.72 લાખની ઠગાઈમાં નાઇજીરિયન ગેંગના 1 સહિત 6ની ધરપકડ કરવામાં આવી. ખાદ્ય ચીજોના ભાવ સર્વોચ્ચ સ્તરથી 39% સસ્તા થતા મોંઘવારી ઘટી. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમે રદ કર્યો છે. કહ્યું કે ડીએનએ પરીક્ષણમાં વ્યક્તિની પ્રાઇવસી અને ગૌરવની સુરક્ષા જરૂરી છે. જીમમાં પરિચય થયા બાદ પ્રેમજાળમાં ફસાવી ડિવોર્સી મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો. ચાઇનીઝ ફૂડની લારી ધરાવતા યુવકની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. વડોદરા ખાતેની વીજ કંપનીની વડી કચેરી સામે ધરણા કરાયા. પૂર્વ તાલીમાર્થીઓની તાત્કાલિક ભરતીની માંગ સાથે વીજ કંપની ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો. સયાજીના ડોક્ટરોએ બાળકીના ગળામાં ફસાયેલો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. ચણા ખાતા ખાતા બાળકી ભૂલથી સિક્કો પણ ગળી ગઈ હતી. નવજાત શિશુ પર સફાઈ કર્મચારીની નજર પડી. પોલીસને જાણ કરી. ગોત્રી હોસ્પિટલમાં ગટરની બાજુમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યું છે. વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. 1 વર્ષમાં પશુપાલકો સામે 148 ગુના દાખલ થયા. 15 લાખ જેટલો દંડ વસૂલાયો. છતાંય સ્થિતિ એમની એમ જ છે. પશ્ચિમ ઝોનમાં 26.58 કરોડના ખર્ચે 137 નવીન માર્ગોનું આયોજન છે. પાણી પુરવઠાના ડેપ્યુટી એન્જિનિયરની તબિયત લથડતા તે કચેરીમાં જ ઢળી પડ્યા. 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
રાજ્યમાં શિયાળાની ધીમી ધીમી શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. આગામી દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ અને સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત. ગુજરાતના સોમનાથ સહિતના અનેક મંદિરોમાં કિલ્લેબંધી. દ્વારકા જામે પણ સંદિગ્ધ વ્યક્તિ કે વાહન નજર પડે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવા માટે તાકીદ કરાઈ છે. વાવ, થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય અપાશે. રાજ્ય સરકાર દ્વારા 5 જિલ્લાઓને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરે 65 વર્ષમાં પહેલીવાર દિલ્હીને હરાવ્યું. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી એલિટ ગ્રુપ ડીમાં ઇકબાલ અને પારસની સદી, આકિબની કાતિલ બોલિંગ અને દિલ્હીનો 7 વિકેટે કારમો પરાજય થયો. મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું કે ભારત પર્વ દેશની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ભાવનાને ઉજાગર કરે છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બિહાર એક્ઝિટ પોલની વાત કરીએ તો એનડીએને 147થી 167 સીટ મળે તેવું અનુમાન છે અને મહાગઠબંધન 70થી 90 સીટોમાં સમેટાય છે. ડોક્ટર ઉમરની કારમાં એમોનિયમ નાઇટ્રેટ સહિતના વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો. તે 3 કલાક સુધી કારમાં રોકાયો હતો. દરોડાથી ગભરાયેલા આતંકી ઉમેરે બ્લાસ્ટ કર્યો હોય તેવી માહિતી છે. એપ્રિલથી નવેમ્બરમાં સીધા કરવેરાની ચોખ્ખી વસૂલાત 12.92 લાખ કરોડ છે. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 6 માઓવાદી ઠાર થયા. હવે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ બાદ ફેબ્રુઆરીમાં બીસીએની ચૂંટણી યોજાશે. સત્યમેવ જયતે ગ્રુપના વિરોધ વચ્ચે તમામ એજન્ડા પાસ થયા. બીજીએની એજીએમમાં અમીન અને ગાયકવાડ ગ્રુપને જંગી સમર્થન મળ્યું. ડભોઈ એપીએમસીમાં પહેલીવાર ભાજપની 12 બેઠક પર જીત થઈ. એમએલએ શૈલેષ સોટ્ટાના માઇક્રો પ્લાનિંગથી આ ઐતિહાસિક રિઝલ્ટ મળ્યું છે. બદલાતા ઋતુચક્ર સામે ખેડૂતોએ ક્લાઇમેટ સ્માર્ટ કૃષિ કરવી પડશે. રાસાયણિક ખાતરોથી કડક બનેલી જમીનમાં વરસાદી પાણી નથી ઉતરતું. એજીએમ બાદ સત્યમેવ જયતે ગ્રુપે બળાપો ઠાલવ્યો છે. બીસીએની ગેરબંધારણીય એજીએમ રદ કરાવવા માટે કાર્યવાહી કરશે. લોકસભા, વિધાનસભામાં પણ વિરોધ પક્ષને બોલવાનો મોકો મળે છે. બિલીમોરામાં બિશ્નોઈ ગેંગ અને એસએમસી વચ્ચે ફાયરિંગ થયું. એક ગેંગસ્ટર ઘાયલ થયો છે. હરિયાણા એમપીના ગેંગસ્ટર હથિયારો વેચવા આવ્યા હોવાની એસએમસીની ટીમને બાતમી મળી હતી. ગાંધીનગર જયપુર સ્ટેશનના પુનર્વિકાસ માટે 36 દિવસ સુધી ટ્રેન વ્યવહારને અસર. 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ટ્રેનોના શેડ્યુલ બદલાયા છે. ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકીને લઈ રાજસ્થાન, યુપી અને તેલંગાણાની પોલીસની ટીમ ગુજરાત આવી છે. સુરતની સુરભી ડેરીમાં 1000 કિલો બનાવટી પનીર બનતું ઝડપાયું. ખટોદરાના ગોડાઉન અને સાયણની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. જૂન 2024માં કપુરામાં એક ફરિયાદ થઈ હતી કે જેમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યાની આ ફરિયાદને જેમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી. સેન્સેક્સ 335 પોઈન્ટ વધ્યો, 120 પોઈન્ટ વધી નિફ્ટી 25,700થી 6 પોઈન્ટ છેટો. ઓક્ટોબરમાં ઇક્વિટી સ્કીમોમાં આવતું રોકાણ 19% ઘટી 24,690 કરોડ થયું. ટ્રેડ ડીલની આશાએ રૂપિયો ડોલર સામે 15 પૈસા વધીને 88.56 પર બંધ રહ્યો.